अकोल मात की, भवानी मात की, चामुंडा मात की, सर्व संतन की। संत बड़े परमार्थी शीतल उनके अंग, तपत बुझा दे किसी और की जब दे दे अपनो रंग। संत न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से ठारत ठामो ठाम। बालाराम बापा અને સર્વે આપણા ભુવા હતા બધાય। એક એવો સમય બન્યો કે મારા ઉપર એવું એક ભૂત ચડ્યું કે મેં એક વિડીયો મૂક્યો। હું તો બધાએ કીધું, મેં બધાને પૂછ્યું ભાઈ આ વધારે થોડું ઘણું થાય। મેં એક વિડીયો મૂક્યો, એનાથી બધાએ જે કાંઈ જાગૃત થયા, જે તમે કહો અને બધાએ આપણી વાત ઝીલી અને સમાજનું આ કામ ઉપાડ્યું। પણ અમારો કારાવડાનો જ મેઇન મુદ્દો હું કહું, બાકી બધા મુદ્દા આપણા સરહામાં છે। સમાજ આપણો માય બાપ છે, જે આપણને નિર્ણય દે એ આપણા સરહામાં। પણ મેઇન મુદ્દો એ છે કે હું અહીંયા 20-25 વર્ષથી અહીંયા રહેવા આવ્યા હું। હવે અહીંયા 150 બાઈઓ કામે જાય છે, 150 આપણી બાઈઓ રિલાયન્સમાં। એક જ્ઞાતિની બીજી બાઈઓ કામે નથી જતી। આ વાસ્તવિક છે। કોઈને જોવું હોય તો મારા ભેગો આવે તો હું બતાવી દઉં ભાઈ આ હકીકત છે, બરાબર। 150 બાઈઓ કામી જાય છે, એનું મૂળ ક્યાં ગયું? કેમ આપણે આટલા ગરીબ થઈ ગયા? કુરિવાજમાં બીજા તો નાના રિવાજ છે, હાલો બધાય બંધ કરવા જોઈએ કે રિવાજ તો એ ખોટા જ છે બધાય। પણ મેન મોંઘામાં મોંઘો રિવાજ હોય તો સોનું। ધારો કે મારી દીકરી હું નાતું, તમારું ઘર ખોદી લો, 8-10 તોલા જે કાંઈ હોય લઈ લો, પછી એનો તમે જે કાંઈ સોનું હોય જે કાંઈ પૈસો કન્વર્ટ થઈ ગયો, એ પૈસો પછી કામ ના આવે। મારી દીકરી તમારી ઘરે આવે ભણની તો એ પૈસો તો સોનું થઈ ગયું। પછી દીકરી તમારો દીકરો 2-5 વર્ષથી તો કામી ચડી જાય ટિફિન લઈ, શું નડ્યું? સોનું। આ મુદ્દો સાચો હોય તો તાળી વગાડ્યા બધા હો, બાકી હું ફોટો વાયવા તો જોઈતો પણ નથી। મેં ખૂબ વાયવા કરી લીધી, માન અપમાન બધું 40 વર્ષની જિંદગી બધું જોઈ લીધું। આપણે નથી માનવી જરૂર, પણ છતાંય આપણે સમાજનું દુઃખ એક હેત ખૂંચે ભાઈ। આપણી બાઈ ખોરા વારીને જાતી હોય ને બધી બૂટે હાથમાં લઈ, આ એક દુઃખ થઈએ મારા બાપ છે ને કહું આવજો। અને હોનું ખાતા જાય આપણે બધા। પૂનો ભગત નાવદરામાં થઈ ગયો, અહીં આજથી 70-80 વર્ષ પહેલાં એમ કહ્યું કે બેની રૂટીન ભાઈ પહેરે હો એમ રે મારા। આપણી જ્યાં મારા પહેરે ને માદડી 2016માં તોડી નાખી કે એવો એક મુદ્દો મેં જોયો હતો। અરે હોનું એક માણસને લઈ જાય, રોટી કપડા ઓર મકાન। એક ફિલ્મ આવ્યું હતું કે ઇન્સાનના શું જરૂર છે? એક મકાન, એક રોટી અને કપડા। આ આવડા બધા જે મન ચડ્યું મોટપને મારે સત્યની શોધ નથી થતી એવું ભજન। અતો અભિમાન ન હોવું જોઈએ માણસને। અતો નાતી અભિમાન, નાતી પહેરવાશ જરૂરી છે, પણ અતો બધો પહેરવાશ ન હોવો જોઈએ જે તમારે હા બરબાદ કરી નાખે। તમે દૂધરા 2 કરસિયા પીવો ત્યાં સુધી બરાબર છે, દૂધ અમૃત છે, પણ તમે 2 ગાગર પીવો તો તાત્કાલિક દાખલ કરવા પડે ને। તો જે રિવાજ હું સમજુ કે આ રિવાજ વડીલે કાઢ્યો તેથી જરૂરી હતો હોનારો કે ભાઈ હું મારી દીકરી ભણાવું કે હા મારી ઘરે જાય દીકરીના કોઈની તકલીફ પડે તો આ હોનું કામ આવે। પણ સમય વટી ગયો, સમય પૂરો થઈ ગયો। ઈયો સમય તમારા માટે જેમ દૂધ કેમ આપણા માટે ઝેર થઈ જાય 2 ગાગર પીયા, એમ સમય પૂરો થઈ ગયો તો પછી હવે કાંઈક બદલવું પડે આપણે। એટલે બધાય હમણાં એક વિડીયો મળ્યો હતો ભાઈ ધીરુભાઈ સરવૈયા વિડીયો એમ વાત કરતો, આપણે બધા સંતારે બધા સાંભળીને આપણે વડા થયા ભાઈ આપણા પર કાંઈ હે ને એ કે ભાઈ ઠેમ લાગે તો એ કે આંખ કેમ રોય? એ કે ઠેમ લાગે પગમાં આંખ્યા હું અહીં તો 10 મારી અહીંયા રોઈને શું કામ છે? પછી કે તકલીફ થયા તો હજુ શરીર હડતાલમાં ઉતરી જાય, હાથ કામ ન કરે, આંખ કામ ન કરે, કે આ જીભ હરખું બોલી ના કે બહુ પીડા થઈએ। તો સમાજમાં એક જે બેઠેલા માણસ છે બધાય આપણા આગેવાન બધાય અહીંયાના નાના માણસના તકલીફ ભાઈ દેખાવી જોઈએ કે હું આ ચકદા પહેરીને રખડું પણ મારા રામદેવ પર કાંઈ નથી। આ સત્ય આવવું જોઈએ ભાઈ। બાકી તો હું મારા બાપરું, તારા મારો ભાગ એમ હોવું જોઈએ। સંત બળે પરમાર્થી शीतल उनके अंग કે જરા એના शीतल अंग વિચારે ઉપાધિ કરે માણસ કે ભાઈ મારો નાનકડો ભાઈ, 2 ભાઈ હોય, એક ભાઈ ભલે જોરદાર હોય પણ એક ભાઈ એટલે જે કઈ અંગ્રેજ કોઈ કહ્યું કે ભાઈ સમાન બંધારણ બધા માટે સમાન હોવું, બધાય બરાબર હોવું જોઈએ। કે હું કરોડોપતિ હું, મારી દીકરી 10 રૂપિયા પહેરીને ભરે અને ભાણીની દીકરી 4 રહે તો એક જાતો શોષણ છે। પણ મારી દીકરી 4 રૂપિયા પહેરે તો હું વાંધો છે એમાં। એક દુઓ કવિ પિંગળનો કે કવિ પિંગળી એમ કહ્યું કે મદ ના કર મન में मित्या धन में जोर बदन में जोबन में जग वेर वतन में देह धरन में नाहक दर्शाना चित चेत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना।
હે ચીજ હે સિયાના તું કાંઈક વિચાર તું જગતમાં કાંઈ નથી લઈ આવ્યો ને કાંઈ લઈ પણ નથી જવાનો તો બધાએ ભેરા મળીને આપણે હાલા અને કાંઈક નિર્ણય બંધાય કે અમારો જે નિર્ણય છે 6 તોલા આરંડાનો નિર્ણય એથી થોડો ઓછો હોય સારું ઓછું થઈએ એમ સારું કે 6 લાખમાં જે અમે નિર્ણય કર્યો 6 લાખમાં કે 6 લાખમાં જતું હોનું આવે તો બધાય ઘર બચી અને સામેવાળો હતું તો સામેવાળો ના થાય પ્રેશર જોઈએ નકર તો સામેવાળો કાંઈ કામ ન કરે કે ભાઈ દીકરી ભણી જાય તો કાંઈ કામ ન કરે જમાઈ પણ થોડોક પ્રેશર પણ હતું પ્રેશર પણ નવું છે જમાઈ મરી જાય હાવ કે બે જમાઈ જાય દીકરીને બીજે દી કામી ચડી જવું પડે જય માતાજી જય ભગવાન જય માતા ખૂબ ખૂબ આભાર વસીમભાઈ ખૂબ સરસ